સુરતમાં ઓપરેશન અભ્યાસ કરાયો। ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોક ડ્રીલનું આયોજન કરાયું હતું। શહેરમાં 4 સ્થળો પર આયોજન કરવામાં આવ્યું હતું। 51 સ્થળો પર સાયરન વાગશે, જ્યારે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ સાયરન વગાડી ઓપરેશનમાં સહભાગી બનશે, જ્યારે 4 સ્થળો પર મોક ડ્રીલ યોજાશે। સુરતમાં ઓપરેશન અભ્યાસ કરાયો। ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોક ડ્રીલ યોજાઈ। શહેરમાં 4 સ્થળો પર આયોજન કરવામાં આવ્યું હતું। 51 સ્થળો પર સાયરન વાગશે, જ્યારે અલગ અલગ ઇન્ડસ્ટ્રી દ્વારા પણ સાયરન વગાડી ઓપરેશનમાં સહભાગી બનશે। 4 જેટલા સ્થળો પર મોક ડ્રીલ યોજાશે, ત્યારે મોક ડ્રીલ દરમિયાન સર્ચ સહિત રેસ્ક્યુની કાર્યવાહી પણ કરાશે। સૌપ્રથમ અડધો કલાક સાયરન વાગશે, ત્યારબાદ 1 કલાક જેટલો સમય સર્ચ અને રેસ્ક્યુ સહિતની કામગીરી ચાલશે, જે બાદ સાંજે 7:30 થી 8 દરમિયાન સમગ્ર શહેરમાં બ્લેકઆઉટ અંતર્ગત અંધારપટ જોવા મળશે। ત્યારે સુરત જિલ્લા વહીવટીતંત્ર, પાલિકા અને શહેર પોલીસ સહિત ડીજીવીસીએલ તેમજ ટોરેન્ટ પાવર મોક ડ્રીલમાં જોડાશે। યુદ્ધ જેવી સ્થિતિના સમયે લોકોમાં જાગૃતતા સજ્જતા અંગે કરાશે નિરીક્ષણ। બ્યુરો રિપોર્ટ જનાદે। જે રીતે આજે સાયરનની સાથોસાથ મોક ડ્રીલનું આયોજન કરાયું છે, ત્યારે સુરતમાં જે રીતના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરતમાં આ રીતે જોઈ શકાય છે જે પ્રમાણે આ બિઝનેસ સેન્ટર છે અને તેમાં અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે તે આખું મોક ડ્રીલનું હાથ ધરવામાં આવ્યું છે। સુરત મેયર અને સુરત મહાનગરપાલિકા પોલીસ કમિશનર સહિતના અને ખાસ કરીને જે રીતના આખા તંત્રને લાગતા વળગતા અધિકારીઓથી માંડીને આ રીતે જોઈ શકાય છે। અને ખાસ કરીને અકસ્માત સર્જાય અથવા તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેમનું આખું જે રેસ્ક્યુ ઓપરેશન કઈ રીતે કરી શકાય તેની કામગીરી અત્યારે મોક ડ્રીલ દ્વારા કરવામાં આવી રહી છે। અને બીજી બાજુ જે રીતે સાંજે 7:30 કલાકે જે બ્લેકઆઉટ જે કરવામાં આવશે અંધારપટમાં, પરંતુ આ રીતની સ્થિતિ અને લોકો ખાસ કરીને જે રીતે જોઈ શકાય છે તે કે આ પ્રમાણે મોક ડ્રીલમાં લોકો છે તે અહીં જોડાય છે। ત્યારે આપણે અહીંના કેટલાક લોકો સાથે પણ વાત કરીશું। શું કહેશો જે રીતે મોક ડ્રીલ યોજાય? આજરોજ સુરતમાં 3 જગ્યાએ મોક ડ્રીલ કરવામાં આવેલ છે, જેના કારણે આજે ભારત સરકારના જે પ્રજાને જાગૃત કરવા માટે કંઈ બી થયું હોય તો કઈ રીતે બહાર નીકળવું, આગળની કઈ પરિસ્થિતિમાં આવવું, તેના માટે સુરતમાં 3 જગ્યા ગોઠવી છે। બિલકુલ, તો જે રીતની વાત છે સુરત શહેરમાં 3 જગ્યાએથી આ રીતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં લોકોને અગર કોઈ દુર્ઘટના સર્જાય તો કેવી રીતે બચવાય તેના માટેની એક જાગૃતિના ભાગરૂપે આ મોક ડ્રીલ યોજાય છે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદે ન્યૂઝ, સુરત। આ દ્રશ્ય ખૂબ જ ઉપયોગી બનશે। આમાંથી એ સંદેશો મળે છે કે આપાતકાલીન સ્થિતિમાં એક નાગરિકે શું કરવું જોઈએ, યુદ્ધની પરિસ્થિતિમાં પોતે અને લોકોનો બચાવ કેવી રીતના કરવો જોઈએ। ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું છે અને તેને લઈને શું કહેશો એક મહિલા તરીકે? એક મહિલા તરીકે અમે ખૂબ જ ખુશ છીએ। ઓપરેશન સિંદૂર નામ પણ એકદમ પરફેક્ટ આપ્યું છે ભારત સરકારે, કેમ કે સ્ત્રીઓના સુહાગને ઉજાળવામાં આવ્યો હતો।